જય કિસાન। હું નાઈ મોહનભાઈ ઓખાભાઈ, ગામ ભુરિયા, અને મારો પુત્ર અલ્પેશભાઈ મોહનભાઈ એમને જે ગામના તળેગામને પૂછી અને સમીકરણના આધારે મને કોંગ્રેસ પક્ષે પાર્ટીએ ટિકિટ આપી, એમનો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અને તળેગામની ભુરિયા, પેપર અને કેસરગામ ત્રણેય ગામની જનતાને નો ખૂબ ખૂબ આભાર। મારું સમીકરણ સારી રીતે આપ્યું છે, એમના બદલ બધાને ખૂબ ખૂબ મારા અભિનંદન। અને હું જે સીટ ઉપર લડી રહ્યો છું તે મારો દીકરો અલ્પેશભાઈ હાલ ઉમેદવાર છે, અને એમના વતી હું બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। હાલમાં જે તમે ચૂંટણી લડી રહ્યા છે, કયા મુદ્દાને આધારે તમે ચૂંટણી માટે લોકો પાસે મત માગી રહ્યા છો? હાલની તારીખમાં એવી છે કે જે ભાજપ પક્ષેના જે ખોટા ખોટા વાયદા અને ખોટા બનાવેલા અને ખૂબ ભ્રષ્ટાચારના આધારે જે વસ્તી મને સાથ સહકાર આપે છે, અને હું જીતીને આવીશ તો જે જનતા કેના કોઈ પ્રશ્ન આગળના એમના ઠપ પડેલા છે એમના ભેગા જઈ અને એમનો સુધારો કરી આપીશ, અને જે મારાથી બનશે તે મહેનત કરીશ। અને કોઈ પણ ગામની કે કોઈ પણ આવેલો રસ્તાઓ હોય અથવા શાળાના કોઈ પ્રાથમિક શાળાનું કામ હોય અથવા કોઈ પંચાયતનું કામ હોય, જે એમનો ઠપ પડેલો છે અને જે જનતા પક્ષે જે ખોટો વાયદા આપેલા છે એમને માટે હું સાથ સહકાર અને ગામના સાથે કાયમી લડતો રહીશ અને લડીશ। કોને શું સંદેશો આપશો? સંદેશો એ આપું છું કે ખૂબ જનતાને ખૂબ ખૂબ મારા અભિનંદન કે તારીખ 26ના દિવસે ખૂબ લગ્નગાળો પણ છે, અને લગ્નગાળાના કારણે કોઈ વસ્તી આગા પાછા વ્યવસ્થિત ના આવી શકે તો એમના માટે કોઈ અમને ખટક રાખી અને 6થી કરી સવારમાં 6થી કરીને હોજે 5 વાગ્યા સુધી જે એમનાથી બને તેને તનતોડ દિલથી આવી અને હું એમનું મતદાન કરી અને બટન દબાવી અને કોંગ્રેસ પક્ષને વિજય બનાવે એવી મારી ખૂબ ખૂબ અપેક્ષા છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।